કૃષ્ણમ વંદે જગદગુરુ. આદરણીય સ્કૂલના આચાર્ય શ્રી કિરીટભાઈ, આદરણીય શિક્ષકો ભાઈઓ અને બહેનો, આ શાળામાં ભણતા નર્સરીથી માંડીને ધોરણ 12 સુધીના ભાઈઓ અને બહેનો, સવારે સરસ મજાની એક સ્પીચની સ્પર્ધા જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓએ રજૂ કરી અને ખૂબ આનંદ થયો. જીવનમાં આવી જ રીતે આપણી સામે ન ધારેલા એવા પ્રશ્નો આવી જતા હોય છે. એ વખતે કેવી રીતે દિલો દિમાગની ઈશ્વરે આપેલી દેન મગજ એમાં કેવી રીતે રસ્તો કાઢવો અને પૂછેલો જવાબ કે પૂછેલો પ્રશ્ન એ આવે આપણી સામે અચાનક, તો એને કેવી રીતે હેન્ડલ કરવો, સ્મૃતિને કેવી રીતે કામે લગાડવી, એ બધી જ વાત આવી અચાનક સ્પર્ધામાં થતી હોય છે. જીવનમાં પણ આવી અચાનક બધી સ્પર્ધાઓ અને જીવનના આવા અચાનક બધા પ્રશ્નો, સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ, આ બધું આપણા જીવનની સામે આવતું હોય, એને કેવી રીતે ધૈર્ય રાખીને અને કેવી રીતે એમાંથી રસ્તો કાઢીને આપણે એમાં સેટ રહીને, અપસેટ તો આખી દુનિયા થઈ જાય, પણ સેટ રહીને એનો નિરાકરણ લાવવું, એ શીખ આપણને આ બધી સ્પર્ધાઓમાંથી પ્રાપ્ત થાય. આખી દુનિયા અપસેટ થઈ જાય પણ સેટ રહીને આ કાર્ય કરવું એ વિદ્યાર્થી માટે શીખશે. એના માટેની આ એક ક્વિઝ સ્પર્ધા સવારે 2-2.5 કલાકના ગાળામાં જીતેલા ધોરણોને અભિનંદન, ભાઈઓ બહેનોને, અને ખૂબ ઉત્તમ કામ કરો, સારું કામ કરો. શાળા એક એવું પ્લેટફોર્મ છે કે તમને જિંદગીના પ્લેટફોર્મ ઉપર જીવતા શીખવાડશે. બીજું કોઈ એવું પ્લેટફોર્મ નહીં હોય કે તમને જીવતા શીખવાડે, પણ શાળા એક એવું સ્ટેન્ડ છે, પ્લેટફોર્મ છે, મંચ છે કે જ્યાં તમને જીવતા શીખવાડે છે, મુશ્કેલીઓની સામે સામનો કરતા શીખવાડે છે. આપ સૌને સવારના કાર્યક્રમ માટે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમના બધા જ શિક્ષકો ભાઈઓ બહેનો, એમને બધાને હું હૃદયપૂર્વકથી એમને આદર કરું છું. અને બધાએ સરસ જવાબ આપ્યો અને આપણા સ્ટેન્ડ પણ થોડી ખબર પડી, કયા વિદ્યાર્થી કયા સ્ટેન્ડે છે એ પણ ખબર પડી. આપણે થોડી જિજ્ઞાસા પણ થાય કે ભાઈ હવે વધારે આપણે જવાબ આપવું પડશે. એ સંદર્ભે એક તબક્કો અહીંયા પૂર્ણ. આજના દિવસ એટલે 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ છે. થોડી તમે એની માહિતી આપો કે 1999માં આખું વિશ્વનું જે હેન્ડલ થાય છે એ યુનેસ્કો છે. 1999માં યુનેસ્કોમાં એક પ્રસ્તાવ આવ્યો કે આપણે આખા વિશ્વમાં દરેક વિશ્વની જે ભાષાઓ એ ભાષાનું ગૌરવ જાળવવા માટે, એ ભાષાનો સાંસ્કૃતિક વારસો સાચવવા માટે, એ ભાષાનું મૂલ્ય સાચવવા માટે એક દિવસ આપણે એવો પસંદ કરીએ કે એને માતૃભાષા, વિશ્વ માતૃભાષા તરીકે આપણે બધા ભેગા થઈને માનવ જાત, માનવ સમુદાય ઉજવે.
એવું એક યુનેસ્કોની અંદર પ્રસ્તાવ આવ્યો વિશ્વના બધા દેશો. સમય હતો 1990. પછી ઘટના એ બની કે યુનેસ્કોની અંદર એક એવો પ્રસ્તાવ આવ્યો કે આપણે ચાલુ ક્યાંથી કરીએ, કયો દિવસ પસંદ કરવો. એટલે વિશ્વના બધા જ યુનેસ્કોની અંદર આવી ગયેલા અને કીધું ભાઈ આપણે 2000 ની ચાલુ કરશું. વિશ્વ માતૃભાષા દિવસ ઈસવીસન 2000 થી ચાલુ કરશું એવી એક મોહર લાગી. ઓકે, પણ બીજી ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી કેમ આ તારીખ કેમ નક્કી કરવામાં? દિવસો તો ઘણા બધા હતા, તારીખો પણ ઘણી બધી હતી. વિશ્વની 7000 જેટલી ભાષાઓ છે એમાંથી અડધી અડધી કરવાની છે. અત્યારે વિશ્વમાં 27 ભાષા બોલાય છે, એમાંની ગુજરાતી છે. બાકી બધી ભાષા મને કરવાની છે. એક સમય એવો હતો કે વિશ્વમાં 7000 ભાષાઓ બોલાય, આજે 2700 ભાષા બોલાય છે. એમાં ગુજરાતી માતૃભાષા છે. આ બધી ભાષાઓનું આધિપત્ય અંગ્રેજી ભોગવે છે. બધી ભાષાઓની આધિપત્ય જેને કહેવાય, હુકુમત કહેવાય. કારણ કે બ્રિટિશરોએ લગભગ અડધા વિશ્વ ઉપર રાજ કર્યું, એટલે અંગ્રેજીનું આધિપત્ય આ બધી 2700 ભાષાઓ પરનું છે. આપણે એ વાત કાઢી નથી કરવી, પણ ટૂંકામાં તમને કેવી છે થોડીક માહિતી તમને ખબર પડે કે 21 ફેબ્રુઆરી 2000 ના દિવસે આ નક્કી કેમ થયું કે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિન, વિશ્વ માતૃભાષા દિન ઉજવવું. એમાં એક ઘટના બની. તમે મારા તાવ મેળવી દેવો છે કે આપણે શા માટે તમે ક્યારેય ભૂલો નહીં એટલા માટે. 1948 માં એ દેશના બે ભાગ પડાયા. આપણને ખબર છે 48 માં બીજો દેશ બે અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન એ વખતે મોહમ્મદ અલી જીનાએ એક પ્રસ્તાવ રજૂ કર્યો 1948. શું પ્રસ્તાવ રજૂ કર્યો કે હવે પછી પાકિસ્તાનની અંદર પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની અંદર ઉર્દુ અને અંગ્રેજી ભાષા જ રાજ્ય ભાષા થશે. બરાબર સાંભળો. 1948 પ્રસ્તાવ આપનાર વ્યક્તિ પાકિસ્તાનના નવનિયુક્ત એવા વડાપ્રધાન મોહમ્મદ અલી જીના. એને કીધું પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની અંદર એટલે કે આખો પાકિસ્તાન દેશ 1948 પછીથી ઉર્દુ ભાષા અને અંગ્રેજી ભાષા રાજભાષા છે. એની નીતિ તો એના કોસ્ટકાર્ડ એની બધી વહીવટની ભાષાઓ ઉર્દુ અને અંગ્રેજી હશે. જેવો પ્રસ્તાવ આવ્યો એટલે આખા દેશની અંદર હલ્લો મચી. ખાસ કરીને પૂર્વ પાકિસ્તાનની અંદર જે ઘટના બની અને એનો સમયગાળો તો પૂર્વ પાકિસ્તાનની અંદર શું હતું એ તમને કહું. પૂર્વ પાકિસ્તાન એટલે અત્યારનું બાંગ્લાદેશ. પૂર્વ પાકિસ્તાન એટલે અત્યારનું બાંગ્લાદેશ ને બાંગ્લાદેશની અંદર 56% લોકો બાંગ્લા ભાષા બોલતા, બંગાળી બોલતા હતા. પૂર્વ પાકિસ્તાન એટલે અત્યારનું બાંગ્લાદેશ. એ વિસ્તારે મોહમ્મદ અલી જીનાની સામે બંધ પોકાયો અને પહેલી વખત ઢાકા યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. ઢાકા યુનિવર્સિટીની અંદર ઢાકા યુનિવર્સિટીની અંદર આંદોલન થયું અને 1952 ની અંદર 4 વિદ્યાર્થીઓને પાકિસ્તાન સૈન્યએ અને પાકિસ્તાન પોલીસે ગોળીબાર કર્યો. 4 વિદ્યાર્થી એમાં મૃત્યુ પામ્યા. અને 4 વિદ્યાર્થી એ મૃત્યુ પામ્યા એટલે આ દેશની અંદર હાહાકાર મચી ગયો. અને તમે જાણો છો કે એના કારણે 1952 માં એ ભાષાને બચાવવા માટે કે અમારી 56% ભાષા 56%
મૌન રેડિયો કાઢીએ અને એની સાથે સાથે એ સ્મૃતિ ઘાટ ઉપર બધાએ નક્કી કર્યું કે આપણે આ લોકો સાથે અમે નથી રહેવું અને અસ્તિત્વ આવ્યું બાંગ્લાદેશ ભાષાંતરને થયું આ જુદું અને એ લોકોએ બાંગ્લાદેશ જુદો દેશ માંગ્યો આજે પૂર્વ પાકિસ્તાન એટલે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશ એટલે અત્યારે પાકિસ્તાનમાંથી છૂટો પડેલો બીજો દેશ કે જે ભાષા માટે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા કે અમારે બંગાળી જોઈએ છે અમારે ઉર્દુ અને અંગ્રેજી નથી જોઈએ એ ઘટના બની હવે આની સાથે મેં પછી તો બધું કાલે ખબર પડી ગયું બધી વ્યવસ્થા થઈ ગઈ દેશ પણ જુદો પડી ગયો બહુ ઝડપથી એમને પાકિસ્તાનથી બાંગ્લાદેશ જુદું પાડી દીધું 52 માં અને પહેલી વખત જ્યારે પ્રસ્તાવ આવ્યો યુનેસ્કોમાં કે કઈ તારીખ કયો દિવસ વિશ્વ માતૃભાષા માટે રાખી શકાય એટલે એ વખતના સમયમાં બાંગ્લાદેશના જે વડાપ્રધાન આ 99 ની વાત કરું 52 માં જે વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી હતી દેશના ભાષા માટે લડાતા એ દિવસ હતો 21 ફેબ્રુઆરી 1952 21 ફેબ્રુઆરી જો આખા વિશ્વને માન્ય હોય તો અમે એક તારીખ આપીએ છીએ અને જો આપણા બધા જ રાષ્ટ્રોને માન્ય હોય તો 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃ દિવસ રાખો કારણ કે અમારી માતૃભાષા માટે ઢાકા યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીને પાકિસ્તાન સૈન્ય અને પાકિસ્તાન પોલીસે ગોળીબાર કર્યા હતા અને અમારો આખો દેશ કકડી ગયેલો અને એના ભાગરૂપે એક બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો છે એટલે અમારા એ 4 નવરોહિયા વિદ્યાર્થી અવસ્થાના ભાષા માટે લડીને જે મૃત્યુ પામ્યા છે 52 માં એને ખરી શ્રદ્ધાંજલિ જો દેવી હોય તો અમારો એક પ્રસ્તાવ છે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન તમે રાખો આવો બાંગ્લાદેશના વડાપ્રધાને 1999 પ્રસ્તાવ મૂક્યો અને પહેલો પ્રસ્તાવમાં હા પાડનાર દેશ હતો ભારત પછી અમેરિકા, પછી કેનેડા, પછી ઇટાલી વિશ્વના 50% નહીં 75% આ દિવસ માટે ઊંચી આગળ કરી 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃ દિવસની ઉજવણી આખો દેશ 2000 થી કરશે. એની ઉજવણી એના ભાગરૂપે આપણે કરી રહ્યા છીએ. એટલા માટે આપણે 21 ફેબ્રુઆરી 2000 થી વિશ્વ માતૃ દિવસની ઉજવણી આપણે કરતા આવ્યા છીએ અને કરવાની છે. આજે અહીંયા કેમ ઉજવાય છે? એ આખા વિશ્વની શાળાઓમાં, એ પાકિસ્તાન હોય, જાપાન હોય, બાંગ્લાદેશ હોય, બાંગ્લાદેશમાં વિશેષ ઉજવાય છે. વિશેષ કારણ કે આખા વિશ્વએ એનો પ્રસ્તાવ સ્વીકારી લીધો કે આ તારીખ અમને યાદ રહી જાય
અમારા 4 વિદ્યાર્થી ઢાકા યુનિવર્સિટીના એ શહીદ થયેલા અને માતૃભાષા માટે થયેલા એટલે એ દિવસ પસંદ કર્યો છે. એટલે ઢાકાની અંદર તો આ કાર્યક્રમ વિશેષ ઉજવાય છે, આખા ભારતમાં ઉજવાય છે, આખા વિશ્વમાં ઉજવાય છે. શાળાના વિદ્યાર્થીઓને આ માહિતી આપવામાં આવે છે, આ જ્ઞાન આપવામાં આવે છે અને ભાષાને માટે માતૃભાષા એટલે 21 ફેબ્રુઆરી શા માટે બધા સમજાય? 21 ફેબ્રુઆરી કેમ, શું લેવા પસંદ કર્યો એની વાત તમને ખબર પડી. ત્રીજી બાબત કે માતૃભાષાને કેટલું મહત્વ શા માટે કેમ પસંદ કરે છે? કેમ તો માતૃભાષા એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને સ્વપ્ન એની ભાષામાં જાણે. કોઈ પણ વ્યક્તિ હોય એની માતૃભાષામાં જ એને સ્વપ્ન આવે. એટલે આ સ્વપ્નની ભાષા છે, એટલે પણ માતાની ભાષા છે. અને આ માતૃભાષાથી આપણા દેશનું ગૌરવ, માતા પિતાનું ગૌરવ, ભાષાનું ગૌરવ, ભાષાનો ઇતિહાસ આ બધું સચવાય. એટલા માટે માતૃભાષા એ બોલવી જોઈએ અને શુદ્ધ બોલવી જોઈએ. મારું તો એવું માનવું છે કે આ ધરતી ઉપર દરેક માતૃભાષા, નદીઓ છે, પહાડો છે, ડુંગરાઓ છે, સતીઓ છે, સંતો છે, સાધુઓ છે, મૌલવીઓ છે, રસ્તા છે, ખેતરો છે, માણસો છે, ત્યાં સુધી માતૃભાષા રહેવાની છે. કોઈ એની માતૃભાષા નાશ પામવાની છે, કોઈ માતૃભાષા નાશ નથી પામવાની. કે ક્યાં સુધી આ બધી વસ્તુ છે, જ્યાં ચંદ્ર છે, જ્યાં સૂર્ય છે, આ ધરતી છે, ત્યાં સુધી માતૃભાષા દરેકની જીવતી રહેવાની છે. કારણ કે માતૃભાષા ઇતિહાસ અને સંસ્કૃતિ સાચવી શકે છે. આપણો ઇતિહાસ કોઈ સાચવવાનું કામ કરે તો માતૃભાષા કરે છે. આપણી લાગણીઓ, આપણા ભાવો, આપણી અંદરની રહેલી સંવેદનાઓ કોઈ સાચવી શકે સારી રીતે તો એ માતૃભાષા. અને ઉત્તમ ફીલિંગ જો માણસ તરીકે કોઈને આવતી હોય તો એ માતૃભાષામાં આવે છે. ઉત્તમ ફીલિંગ એ માતૃભાષામાં આવે છે. એક વિશ્વ છે એટલા માટે માતૃભાષાનું ગાન દરેક ગાય છે. ગુજરાતી વાળા ગુજરાતી, હિન્દી વાળા હિન્દી, અંગ્રેજી વાળા અંગ્રેજી, ઉર્દુ વાળા ઉર્દુ, બંગાળી વાળા બંગાળી, પારસી લોકો પારસી, કોઈ પણ. કારણ કે ચોક્કસ એ સમુદાયના લોકોની સારામાં સારી કોઈ ફિલિંગ આવતી હોય, સંવેદના જો બંધાતી હોય, અરસ પરસ લાગણીનો તંતુ જો બંધાતો હોય એ માતૃભાષા છે. પછી આપણે વ્યવહાર માટે બીજી ભાષા બોલીએ એ બોલી શકાય, પણ લાગણીનો સ્ત્રોત, ઈચ્છાઓનો સ્ત્રોત, ફિલિંગનો સ્ત્રોત એ તો દરેક વ્યક્તિને માતૃભાષામાં આવે છે. માતૃભાષા માટે આપણે ગુજરાતીના 3 તબક્કા, જૂની ગુજરાતી, પ્રાચીન ગુજરાતી, અર્વાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી બધા સ્ટેપમાં ગુજરાતી ભાષા 1000 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. સંસ્કૃતમાંથી જુદી પડીને આવી છે ભાષામાં. એટલે આવું બધું ઉત્તમ એક માતૃભાષા વિશે કહી શકાય. ઉમાશંકર જોશી, સુંદરમ, મેઘાણી, ગાંધીજી, કાકા કાલેલકર અને સવાઈ ગુજરાતી કહેવામાં આવે એ હતા પારસી, પણ એટલું બધું ફાકું ગુજરાતી બોલતા હતા એટલા માટે એમને એ વિરુદ્ધ આપવામાં આવ્યું કે સવાઈ ગુજરાતી છે. મધર ટેરેસા એ હતા અંગ્રેજ પણ ફાકડું
ગુજરાતી બોલતા હતા. કારણ કે એને ખબર પડી મધર ટેરેસાએ સેન્ટેન્સ લખ્યું છે કે અરસપરસની લાગણી કોઈ સમજાવવામાં મદદરૂપ થતી હોય ને તો એ ભાષા માત્ર માતૃભાષા છે. અરસપરસની લાગણી સમજી શકાય. મધર ટેરેસા, રવિશંકર મહારાજ, નર્મદ, પ્રેમાનંદ, આ બધા એવા ગુજરાતી સર્જકો છે કે જેમણે ગુજરાતીની અંદર ગુજરાતી માતૃભાષામાં એ બહુ મોટું મૂલ્ય અને મોટો ફાળો આપ્યો છે. ઉમાશંકર જોશી તો અમેરિકામાં ગયા. પહેલી વખત એ પ્લેનમાંથી હેઠા ઉતરે, પત્રકારો આવે અને એને પૂછે કે તમે ક્યાંથી આવ્યા? તો એ કહે છે કે હું ભારત દેશમાંથી આવું છું અને ગુજરાત નામના પ્રદેશમાંથી આવું છું. અને એ વખતે એને પૂછે તમે શું લેવા આવ્યા? તો કે હું ગુજરાતી કવિતાનું ગાન કરવા આવ્યો. અને એ વખતે પત્રકાર એમ કે અંગ્રેજીમાં બોલો ને. અને એ વખતે ગુજરાતી કવિ એમ બોલે કે હું ગુજરાતીનો કવિ છું અને ગુજરાતી મારી માતૃભાષા છે. હું ગુજરાતીમાં જ બોલીશ. તમારે જો કન્વર્ટ કરી બોલવું હોય તો બોલજો, બાકી હું ગુજરાતીમાં બોલીશ. એનો મતલબ એ નહોતો કે ઉમાશંકર જોશીને અંગ્રેજી નહોતું આવડતું. ઉમાશંકર જોશીને લગાતાર અંગ્રેજી આવડતું અને છતાં પોતાની ભાષા બીજા પ્રાંતમાં, બીજા રાષ્ટ્રમાં એનું મહત્વ રોકવાય નહીં. એટલા માટે એ બોલે કે હું ગુજરાતી કવિ છું, ગુજરાત પ્રદેશમાંથી આવું છું, મારી માતૃભાષા ગુજરાતી છે અને ગુજરાતી કવિતાનું ગાન કરવા માટે અહીં આવ્યો છું. હું ગુજરાતી બોલીશ. આ માતૃભાષાનું માન. એટલા માટે આજનો દિવસ આપ સૌ ગૌરવવંતો દિવસ આપણે માનીએ અને આપ સૌ સરસ ગુજરાતી ભાષા ને સારી રીતે આપણે બોલતા થઈએ અને કોઈ ભાષા કોઈથી ચડતી ઉતરતી હોય નહીં. કોઈ પણ ભાષા આનાથી આ ચડિયાતી, આનાથી ઉતરતી એવી કોઈ પણ ભાષા મેં કોઈ ઇતિહાસમાં વાંચ્યું નથી. કોઈ ઇતિહાસમાં વાંચ્યું નથી. એટલે બધી જ ભાષાનું સ્ટાર્ટર, બધી જ ભાષાનું મૂલ્ય એક સરખું છે. એવી મૂલ્યવાન ભાષા એટલે આપણી સૌ પોખાયેલી, માતૃ હૃદયથી પોખાયેલી, માતાના ઉદરથી પોખાયેલી, ત્યાંથી મળેલા સંસ્કારો બહાર આવતા આપણને શીખવાડવામાં આવે છે. એ ભાષા એટલે ગરવી ગુજરાતી ભાષા. અને આપણો નર્મદ એ કહે છે મારી જય જય ગરવી ગુજરાત, મારી જય જય ગુજરાત, મારી જય જય ગુજરાતની માતૃભાષા, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી માતૃભાષાનું સન્માન આપ સૌ કરો એવી ભાવના સાથે